સત્યવતી બધા પ્રકારનું જ્ઞાન છે જેમને માતા પિતાની બહુ લાડલી છે, પણ આ બાજુ અહીંયા હસ્તિનાપુરની અંદર પ્રતિક પુત્ર મહારાજ શાંતનુનું રાજ્ય છે. શાંતનુ એકવાર ફરતા ફરતા ગંગાના કિનારે ગયા છે. ગંગાના કિનારે એમને સાક્ષાત ભગવતી ગંગા જ મળ્યા છે, જે આપણે કથા જાણીએ છીએ. શાંતનુને ખબર નહોતી, લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, લગ્ન કર્યા, પણ ભગવતીએ કહ્યું છે કે મને કોઈ દિવસ પૂછવું નહીં કે હું કોણ છું અને હું જે કાર્ય કરું એમાં ક્યારેય તમારે મને ના કહેવી નહીં કે મને રોકવી નહીં. શાંતનુ મહારાજે શરત મંજૂર રાખી છે. થોડા સમયની અંદર જ એક બાળકનો જન્મ થયો છે. એ બાળકને લઈ અને એમણે નદીના અંદર ગંગામાં વહાવડાવી દીધું. 2 વર્ષ ગયા, વળી પાછું એક બાળકનો જન્મ થયો, વળી પાછું ગંગામાં વહાવડાવી દીધું. એમ કરતા કરતા 7 બાળકોને શાંતનુના પત્ની ગંગામાં વહાવડાવી દે છે. 8મા બાળકનો જન્મ થયો. આખું હસ્તિનાપુર ઉદાસ છે. રાણીને દિવસો તો સારા હોય છે, બાળકને જન્મ પણ આપે છે, પણ એ બાળકને મારી નાખે છે. આ વખતે તો રાજા પણ ચોકન્નો બન્યો છે. જઈને ઊભી રાખી છે. દેવી, આ બાળકને ક્યાં લઈ જાઓ છો? મહારાજ, મેં આપને કહેલું યાદ છે ને, હું જે પણ કરું આપે મને રોકવી નહીં. આપ મને રોકી રહ્યા છો. અરે પણ તું છે કોણ? મેં એ ના પાડી છે કે તમારે મને પરિચય પણ નથી પૂછવાનો. ના, મારા 7 બાળકોની હત્યારી તું છે. બતાવ તું કોણ છે? જાદુ ટોના કરીને મારા બાળકોને મારી નાખી છે. ડાકીની શાકીની કોણ છે તું? અને ત્યારે ભગવતી સાક્ષાત શ્વેત વસ્ત્રોમાં ઉભા રહી ગયા છે. મહારાજ, તમે મને ઓળખી નહીં, પણ હું અલકનંદા ગંગા છું. ગંગા. હો, તો આ બાળકો બોલે 8 વસુઓ હતા જેમણે એકવાર વશિષ્ઠની કામધેનુ ગાય ચોરી હતી. વશિષ્ઠજી એમને શ્રાપ આપેલો કે તમે મનુષ્ય જેવી ક્રિયા કરી છે, જાઓ મનુષ્યોને પામો. પણ ત્યારે 7 વસુએ માફી માંગી લીધી વશિષ્ઠની. 8મા વસુએ માફી નહોતી માંગી. મને મતું ભલે માફી નહીં માંગી તોય હું એને મુક્તિ અપાવીશ, પણ કર્મ ન છોડે કોઈને, ભલે ને હોય ભગવાન. પ્રાચી કેરા પીપળે પેલા ભીલે લીધા પ્રાણ. એને કર્મ ન છોડી શક્યું. મહારાજ, લો આ તમારો દીકરો, મને જવા દો. અને હું તો સ્વર્ગ લોકમાંથી આવું છું, હું શ્રાપિત છું. મહારાજ, દેવી મને માફ કરી દો, આપ અહીંયા રોકાઈ જાઓ. ત્યારે કહે છે હું નહીં રોકાવું મહારાજ. આ બાળકને કોણ સાચવશે? અને ત્યારે કહે છે બાળકને તો માં જ સાચવતી હોય છે. આ બાળકને માં સાચવતી હોય છે, તમે એને સાચવો મહારાજ. સમય આવે ને એ બાળક મોટું થાય પછી હું એને આપના પાસે આપી દઈશ. આટલું કહેતા માં ભગવતી ગંગા દીકરાને લઈને જતા રહ્યા છે. વીરતા, ધીરતા, સુરવીરતા ના સંસ્કારો માં આપી રહી છે. અને માં ગંગા આજે દીકરાનું પાલન પોષણ કરી રહી છે. કેવી રીતે? દીકરા તો ભરત વંશનો રાજા છે, તો કોઈ સામાન્ય નથી. ભારતનો આભૂષણ છે, તો દીકરાને આવા સંસ્કારો આપે છે. અને યાદ રાખજો ભાઈ બહેનો, દીકરો હોય કે દીકરી હોય, આપણે ત્યાં એને સારા સંસ્કારો માતાઓ પારણામાંથી આપે. અરે પારણાની ક્યાં વાત કરું છું, આપણે ત્યાં તો ઇતિહાસ એવા છે, માં એને ગર્ભમાં સંસ્કારો આપે. હે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે. શિવે રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. શિવાજીને નીંદ રૂનાવે, જીજાબાઈ ઝુલાવે. શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા પાડ રે. જીજાબાઈને આવ્યા પાડુડાને માથે જોડે, ધડધડ ડુંગરા ડોલે. શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ
જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂણાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીની નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીની નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે ખૂબ ધરાઈને આજ કાલે કાળા યુદ્ધ ખેલાશે સુવાટાણું ક્યાંય ના રહેશે શિવાજીની નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીની નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે પોડજો રે મારા પેટ પોડી લેજો ખૂબ ધરાઈને આજ રે શિવા ખૂબ ધરાઈને આજ એ કાલે કાળા યુદ્ધ ખેલાશે એ સુવાટાણું ક્યાંય ના રહેશે શિવાજીને નીંદ રૂલાવે એ માતા જીજાબાઈ ઝુલાવે આપણે ત્યાં આવા સંસ્કારો માતાઓ પેટમાં આપતી હતી પેટમાં પોડીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જેદીથી ઉડી એની ઊંઘ તેવીથી આજે અહીંયા ગંગામાં પોતાના દીકરા દેવવ્રતનું આ રીતે ઘડતર કરી રહી છે પણ સમય પછી સમય પસાર થવા લાગ્યો એમાં એકવાર હવે માં ગંગા એમના દીકરાને મહારાજ શાંતનુને સોંપ્યો છે લો મહારાજ હવે એનું કામ જાતે કરી શકે છે સમજનો છે અને તમને રાજ કારોબારમાં પણ મદદરૂપ થશે